ગુજરાત યુનિવર્સિટીની જમીન વિવાદનો જે મામલો હતો તેને લઈને વિગતો પ્રાપ્ત થઈ રહી છે। કુલપતિએ આ મામલે મોટો ખુલાસો કર્યો છે। યુનિવર્સિટીની જમીન ભાડે આપવા મુદ્દે કુલપતિનું નિવેદન સામે આવ્યું છે। રાધે એન્ટરપ્રાઇઝને જમીન પધરાવી દેવા મુદ્દે કુલપતિએ પોતાનો લૂલો બચાવ કર્યો। યુનિવર્સિટી માલિક હોય ત્યારે ટેન્ડરિંગ પ્રક્રિયા થતી નથી તેવું પણ કુલપતિએ કહ્યું। સાથે જ અરજીઓ પર પ્રતિદિન ભાડું નક્કી કરવામાં આવે છે। તિબેટ માર્કેટને પણ ભાડે આપવામાં આવ્યું હોવાની વાત પણ કુલપતિએ કહી છે। સાથે જ રાધે એન્ટરપ્રાઇઝ દ્વારા કોઈ પણ મંજૂરી લેવાઈ નથી તેને લઈને પણ કુલપતિએ વાત કરી હતી કે વિદ્યાર્થી માટેની જમીન વિદ્યાર્થીઓના ઉપયોગ માટે હોવી જોઈએ કે કોમર્શિયલ ઉપયોગ માટે હોવી જોઈએ। કાલ ઉઠીને કોઈ મોટી કંપની આવશે ને એમ કહેશે કે મારે અહીંયા મોલ બાંધવો છે તો ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીની જમીન શું આપી દેવામાં આવશે એમને? કાલ ઉઠીને કોઈ ટાવરના ઉપરનો ધાબુ જે છે એમ કહેશે કે મારે ટેરેસ રેસ્ટોરન્ટ કરવી છે તો ટેરેસ ગાર્ડન રેસ્ટોરન્ટ માટે શું આપણે યુનિવર્સિટીનું ટાવરનું ધાબુ આપી દઈશું? આ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિ માટે ગુજરાત યુનિવર્સિટીની જમીનો નથી। આનો હેતુ માત્ર શૈક્ષણિક છે। આનો હેતુ શૈક્ષણિક દિશામાં કામ કરવા માટેનો જ હોઈ શકે। યુનિવર્સિટીનો આખો કન્વેન્શન સેન્ટર છે અને એની સાથે સાથે એક આખો ગ્રાઉન્ડ છે। જ્યારે આ કન્વેન્શન સેન્ટર રેનોવેટ કરવામાં આવ્યો ત્યારે ઈસી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટે આમ નક્કી કર્યો કે હમણાંથી કોઈને પણ ટેન્ડર કરીને માલિકી કોઈ પણ વેન્ડરને આપવાની નથી અને યુનિવર્સિટી પોતે જ આ બધી પ્રક્રિયા કરશે અને ચલાવશે। એટલે બીસીના જે સભ્યો છે એમાં પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને સરકારી R&B વાળા સભ્યો બેઠા હોય છે। એ પછી ઈસીમાં એ સરકારી નિમણૂક છે, અમારા મુરબ્બી ઈસી મેમ્બર્સ છે, એ ઉપર પછી BOM છે। એટલે દરેકમાં કોઈ એક વ્યક્તિ એક જગ્યા ઓફિસમાં બેસીને નિર્ણય લેતા નથી। બીસીથી પ્રક્રિયા ચાલુ થાય છે, ઈસી અને BOM મંજૂર કરે છે। ગુજરાત યુનિવર્સિટીમાં 250 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ સામે આવ્યું છે કારણ કે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ 15,000 વાર જેટલી જગ્યા જે છે તે 11 મહિનાના ભાડા પટ્ટે જે આપી દેવાનો નિર્ણય કર્યો હતો। વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટી નું જે ગ્રાઉન્ડ આવેલું છે તેની પાસે અંધજન મંડળ છે અને અંધજન મંડળની પાસે પણ ગુજરાત યુનિવર્સિટીનો 15,000 વારના પ્લોટ જે છે તે તમે જોઈ શકો છો। તે પણ હવે ક્યાંક ને ક્યાંક પધરાવી દેવાનો કારસો જે છે તે રચવામાં આવ્યો હતો। સત્તાધીશોએ નિર્ણય કર્યો હતો કે આ 15,000 વારનો પ્લોટ જે છે તે દૈનિક 75,000 રૂપિયા લેખે જે છે તે રાધે એન્ટરપ્રાઇઝને આપવામાં આવનાર હતો। યુનિવર્સિટીમાં કોઈપણ જ્યારે બાંધકામ કરવાનું હોય અથવા તો કોઈપણ કામ આપવાનું હોય ત્યારે ટેન્ડરિંગની પ્રક્રિયા થતું હોય છે, પરંતુ રાણીપની રાધે એન્ટરપ્રાઇઝ કંપની છે તેને આ પ્લોટ જે છે તે 75,000 રૂપિયા દૈનિક ભાડા ભત્તે જે છે તે આપી દેવામાં આવ્યો હતો। ન્યૂઝ કેપિટલ પાસે જે મેપ છે તેના અંતર્ગત આ જે પણ શેડ બનાવવામાં આવ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક ફૂડ જે માર્કેટ જે છે તે બનાવવામાં આવનાર હતું અને જે સ્ટાફ ક્વાર્ટર્સ આવેલા છે યુનિવર્સિટીની પાછળની ભાગમાં જે યુનિવર્સિટીના તેની પાછળ બાજુની જે જગ્યા છે ત્યાં ફૂડ સ્ટોલ બનાવવાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। ફૂડ કોર્ટની સાથે સાથે માર્કેટ જે છે તે અહીંયા બનવાનું હતું, પરંતુ હવે વિરોધ થતાં આનું કામ જે છે તે અટકાવી દેવામાં આવ્યું છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે એક તરફ જ્યાં સરકારી યુનિવર્સિટી છે, વિદ્યાર્થીઓના પૈસાથી આ યુનિવર્સિટી ચાલતી હોય છે, તો બીજી તરફ જ્યારે દાનમાં મળેલી જગ્યા છે તેમાંથી પણ કમાણી જે છે તે ગુજરાત યુનિવર્સિટી કરી રહી છે। વિદ્યાર્થીઓ ઉપયોગ માટે આ યુનિવર્સિટી જે છે તે જમીનનો ઉપયોગ કરે તો બહુ સારી બાબત છે। બજેટમાં પણ અહીંયા 5 સ્ટાર હોટલ બનાવવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ જે રીતે આ માર્કેટ તૈયાર થઈ રહ્યું હતું કોઈપણ ટેન્ડરિંગ પ્રક્રિયા વગર તે પણ જે છે 5 સ્ટાર હોટલનો જે પ્રોજેક્ટ છે તે પણ હવે ક્યાંક ને ક્યાંક બાળમરણ થયું હોય તેમ લાગી રહ્યું છે। કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ।